બોટાદમાં કોળી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી। કોળી સમાજના આગેવાનો દ્વારા છેલ્લા 12 વર્ષથી શોભાયાત્રા યોજાય છે। ખોડિયારનગરથી હળદળ ગામ સુધી 3 કિલોમીટર સુધી લાંબી શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પૂર્વ ધારાસભ્યો, વિવિધ આગેવાનો તેમજ કોળી સમાજના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ નિલેશ ચુડાસમા છે। આજે ભગવાન માંધાતાની શોભાયાત્રા નીકળી આયોજન આપના દ્વારા શું વ્યવસ્થા છે? દર વર્ષની જેમ બોટાદ જિલ્લાની અંદર સ્થાપક એવા સોમાભાઈ જમર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। લોકોને અમે એવા સંદેશો આપતા હોઈએ છીએ, સમાજને, અન્ય સમાજોને, કે એક બની નેક બનો। સમાજમાં કોઈ કુરિવાજો હોય એને દૂર કરવા માટે, એકતા બનાવવા માટે અમે આ શોભાયાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ। સમાજના વિવિધ સંગઠનો દ્વારા આયોજન થાય, કેવા સંગઠનોમાં ભાગ લે છે, કેટલી સંખ્યામાં લોકો ભાગ લે છે? દરેક સમાજના સંગઠનો અહીંયા જોડાયેલા છે। અન્ય સમાજના જે સંગઠનો છે એ પણ જોડાયેલા છે। સામાજિક આગેવાનો, બોટાદ જિલ્લાના જે રાજકીય આગેવાનો છે એ પણ જોડાના છે અને હજારોની સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છે, શોભાયાત્રાની મજા લઈ રહ્યા છે, આનંદ લઈ રહ્યા છે। આજે 14મી શોભાયાત્રાનું આયોજન છે। દર વર્ષની જેમ જે આજ અમારો જે હર્ષ ઉલ્લાસ છે એ જળવાઈ રહ્યો છે અને શાંતિપૂર્ણ થાય એવી અમારી સૌની આશા છે।